દ્વારા હીટ વેવની જાહેરાત કરવામાં આવી છે। વડોદરા શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વિસ્તૃત માહિતી આપી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 34 જેટલા વોટર કુલરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે પીએચસી અને સીએચસી સેન્ટર ઉપર નિઃશુલ્ક ઓઆરએસ વિતરણ કરવામાં આવશે, જ્યારે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તેમજ ઔદ્યોગિક એકમોમાં બપોરના 1 થી 4ના સમયમાં સ્વાસ્થ્ય સુરક્ષાના ભાગરૂપે કામ ઉપર કામ ન કરવા વિનંતી કરવામાં આવી છે। પાલિકા દ્વારા સંચાલિત બગીચાઓનો સમય પણ આગળ વધારવામાં આવ્યો છે। સીએચસી અને પીએચસી સેન્ટરનો સમય બપોરના 12 થી સાંજના 4 સુધી રહેશે। લાઉડ સ્પીકર દ્વારા ટીવી તેમજ સિટીની મધ્યમાં લાગેલા એલઈડી ઉપર હીટ વેવને લઈને શું કાળજી રાખવી જોઈએ તે જરૂરી સૂચનાઓ પણ મૂકવામાં આવશે। ઘરે બનાવેલો બાફલો તેમજ ઠંડા પીણાનો વધુ ઉપયોગ કરવા જણાવ્યું હતું। ખાતા દ્વારા ગુજરાતને પણ હીટ વેવની આગાહીમાં સમાવેશ કર્યો છે। આવનારા 5 દિવસ માટે હીટ વેવની આગાહી છે। ખાસ કરીને વડોદરા કોર્પોરેશન દ્વારા હીટ વેવમાં લોકોને રાહત મળે અને તાત્કાલિક સારવાર મળે એ આશયથી તમામ સીએચસી પીએચસી બપોરના સમય પણ ચાલુ રાખવામાં આવશે। તમામ સીએચસી પીએચસી ખાતે ઓઆરએસ કોર્નર કે જેમાં મફત ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ અને ઠંડુ પાણી આપવામાં આવશે। વડોદરામાં 34 જેટલી જગ્યાએ વોટર કુલર ઊભા કરવામાં આવે છે। એ સિવાય અલગ અલગ જગ્યાએ ટેન્ટ બાંધી અને પાણીની પરબો બાંધવામાં આવશે। ખાસ કરીને આઈસી મટીરિયલ કે જેનાથી પેમ્ફલેટ દ્વારા લોકોને આ હીટ વેવમાં શું કાળજી રાખવી અને શું એના સિમ્પટમ હોય એ બાબતની જાણકારી આપવામાં આવશે। વડોદરા શહેરના તમામ એલઈડી ટીવી પર આની આગાહી અને જે આઈસી મટીરિયલ છે એને કન્ટિન્યુઅસ ચલાવવામાં આવશે। ખાસ કરીને લાઉડસ્પીકરથી પણ આગાહી કરવામાં આવશે। કોર્પોરેશનના તમામ કોન્ટ્રાક્ટરો તથા બિલ્ડર એસોસિએશનના તમામ સભ્યો અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને તાકીદ કરવામાં આવી છે કે બપોરે 1 થી 4ના સમયમાં મજૂરી કરતા તમામ વર્ગને આરામ આપવામાં આવે, જેથી કરીને તમામ લોકોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે। ખાસ કરીને જે મોટી ઉંમરના લોકો છે, 65 વર્ષ કરતાં મોટી ઉંમરના નાના બાળકો છે, જે લોકોને ક્રોનિક ડિસઓર્ડર છે, એ લોકોને તાકીદ કરવામાં આવી છે કે ખાસ કરીને તમારે બને ત્યાં સુધી ગરમીમાં બહાર નીકળવું નહીં। જે લોકો અમુક દવાઓ પર છે એ લોકોને પણ તાકીદ કરવામાં આવી છે કે જે હાઈ રિસ્ક પેશન્ટો છે એ લોકોએ ઘરની બહાર બને ત્યાં સુધી નીકળવું ન જોઈએ। કાળજી રાખવાની વાત છે તો દરેક દર્દીઓ બહાર નીકળે, દરેક નાગરિકો બહાર નીકળે કોટનના લૂઝ કપડાં પહેરે, માથા પર ટોપી છત્રી રાખવાનો આગ્રહ રાખે, ગળામાં ભીનું કપડું અથવા માથા પર ભીનું કપડું રાખવાથી જે હીટ સ્ટ્રોક લાગવાની શક્યતાઓ છે ઘટી જાય છે। કામ પર જતાં પહેલાં પાણી પીવું જોઈએ, ચાલુ કામ દરમિયાન પણ પાણી પીવું જોઈએ અને કામ પતી ગયા પછી પણ હાઇડ્રેશન રાખવું જોઈએ। જ્યારે પણ કામ કરતા હોય ત્યારે અવારનવાર છાંયડામાં બેસી અને આરામ કરવાની ટેવ રાખવી જોઈએ। ખાસ કરીને એસીનો ઉપયોગ વધુ કરવો જોઈએ, ઘરમાં વોટર કુલર અથવા ફેનનો ઉપયોગ વધુ કરવો જોઈએ, કન્ટિન્યુઅસ ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ અને ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ છે કે બાફલો છે અથવા લેમન જ્યુસ છે એ પીવાથી રાહત મળતી હોય છે। ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટથી પણ રાહત મળતી હોય છે। ખાસ કરીને ટી, કોફી, આલ્કોહોલ અને સોફ્ટ ડ્રિંકને આ ગરમીના સમય દરમિયાન અવોઇડ કરવા જોઈએ। ખાસ કરીને શેરડીનો રસ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે।